જૂનાગઢના રોડમાં રખડતા ઢોર અને ખૂંટિયાનો ત્રાસ જોવા મળી રહ્યો છે। ત્યારે રોડ ઉપર લારી રાખીને ધંધો કરનારા વેપારીઓ સાથે નગરપાલિકા પ્રમુખ એક મીટિંગ કરી તેમને રોડ રસ્તા ખાવાની અને ચીજવસ્તુઓ ન ફેંકવા માટેની સૂચનાઓ આપી છે। કેશોદમાં શાકભાજી વેચનારાઓ લારી ગલ્લાઓ સાથે નગરપાલિકા પ્રમુખે બેઠક યોજી શાકભાજી વેચનારા તમામ વેપારીઓને જ્યાં ત્યાં ખરાબ શાકભાજી ન ફેંકવાની અપીલ કરી છે, કારણ કે સરકારી દવાખાના આસપાસ ત્યાં સ્ટેશન રોડ તથા શરદ ચોક અને દેવાણીનગર વેરાવર રોડ ઉપર મોટાભાગની શાકભાજી વેચનારાઓ ઊભા રહે છે। ત્યારે દિવસ દરમિયાન ધંધો કરતા સમયે ખરાબ થયેલા શાકભાજીને રોડ ઉપર ફેંકતા હોય છે। ત્યારે આવા શાકભાજીને ખાવા માટે રોડ પર રસ્તા પર રખડતા ઢોર અને ખૂંટિયા રોડ ઉપર ઊભા રહે છે, જેના કારણે શાકભાજી ખાવા માટે રખડતા ઢોર ઘણી વખત બાખડતા હોય છે, જેથી રોડ રસ્તા પર નીકળતા વાહન ચાલકો અને રાહદારીઓને અકસ્માત થવાની સંભાવના રહેલી છે। એક મીટિંગ કરી અને જે આપણું પ્રતિબંધિત પ્લાસ્ટિક છે એનો ઉપયોગ ન કરવો અને પોતાનો વધેલો જે સામાન છે જે રોડ ઉપર ફેંકી જાય છે એની હિસાબે આખલા અને ગાયો ને બધા ત્યાં ભેગા થાય અને હાલતા ચાલતા રાહદારીઓને એનો ભોગ બનવો પડે છે। એને ટૂંકમાં હવે એ લોકોને બધું સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક બંધ અને પોતાનો જે વધેલો માલ સામાન એ પોતાએ સાચવવો અને જે નગરપાલિકાનું ડોર ટુ ડોરનું વાહન આવે એમાં નાખવા માટેનું એની સૂચના આપવામાં આવી છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।